અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં માછીમારી કરતા સાગરખેડુમાં આફત આવી પહોંચી છે। સાગરખેડુ દરિયો ખેડવા માટે ગયા હતા, પરંતુ અચાનક દરિયાની અંદર ક્લાઇમેટ વાતાવરણ બદલવાને કારણે ભારે કરંટના કારણે જય તાત્કાલિક નામની બોટ પલટી મારી ગઈ હતી, જેમાં સવાર હરેશભાઈ નામના વ્યક્તિ લાપતા થયા છે। આજે તેમના પત્ની, પરિવાર અને પુત્ર શોધી રહ્યા છે। છેલ્લા 5 દિવસથી લાપતા છે। ઘરની સ્થિતિ શું અને આખી ઘટના કઈ રીતે બની, આખી વાત કરો ને। મારું નામ અમિત છે, બીજલભાઈ બારિયા। મારો ભાઈ છે, મોટો ભાઈ, એનું નામ છે હરેશભાઈ બીજલભાઈ બારિયા। એ ફિશિંગ કરવા ગયેલો છે। આ 6-7 દિવસ થયા, પણ એ બોટનો ઘટના બની છે કે એવું કહે છે કે બોટ પલટી મારી ગઈ છે ને એવી ઘટના જે મળી છે, વાતાવરણ મળી છે અમને કે એ ભાઈ એમાં ફસાઈ ગયેલા છે બોટમાં, એ પાછા આવી નથી ગયા। કેટલા દિવસ થયા? 7 દિવસ જેવું થયું છે, હજી કંઈ એનો પતો નથી। અમે એવું કહીએ છીએ ઈશ્વરને કે જો એ અમારી ઓલામાં હોય તો કંઈક મળી જાય, એવી અમારી પ્રાર્થના છે કે જો આ સરકાર છે કોઈ કંઈક છે એને ગોતવાની કોચ કરે કે અમને એ પાછું મળે, કેમ કે અમારા અત્યારે પરિવાર છે, અત્યારે એની વાંહે અત્યારે દુઃખી છે બધાય। એના છોકરા છે 2 નાના, એ પણ વાટ જોઈ છે, એ રોવે છે અત્યારે, એ બહુ ચિંતામાં છે બધું પરિવાર અમારું। અત્યારે બધા પરિવારના બધા સદસ્યો અમારા બહુ ચિંતા કરે છે કે અમારો ભાઈ અમને મળી જાય, એવી અમારી પ્રાર્થના છે। તમને જ્યારે ખબર પડી કે આ બોટ ડૂબી છે, ત્યારે તમારા ઘરની સ્થિતિ કેવી થઈ ગઈ હતી? બહુ ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ હતી। ખબર પડી? ખબર પડી પછી। કેટલા વર્ષના માછીમારી કરે છે? ક્યારે ગયા હતા? 4-5 વર્ષનો ધંધો ઓલું કરે છે, 5 વર્ષથી ધંધો કરે છે, મચ્છીમારનો જ કરે છે ધંધો એ। અગાઉ કોઈ માછીમારીનો ધંધો કરતો તમારા પરિવારમાં? મારા પપ્પા હતા, એ કરતા હતા ધંધો એવો, એ 10-15 વર્ષ એ ધંધો કર્યો, પછીનો મારો ભાઈ એક કરે છે, બીજા કોઈ સજ્જ તો નથી કરતા અમે। અત્યારે ઘરની હાલત કેવી છે? અત્યારે ઘરની હાલત તો બહુ ખરાબ છે, ઘરનો મોભી હતો? બહુ જ માહોલ ખરાબ છે અત્યારે ઘરનો। મારું નામ પૂનમ છે, મારી વાત છે એક દી ત્યાં નહીં દિવસે સોમવારે વાત થઈ હતી મારી। શું કીધું? શું વાત થઈ હતી બેન? કીધું કે હું સામાન છે, કીધું મને અમારે એટલી વાત થઈ હતી। શું તમને સમાચાર મળ્યા? અત્યારે તો કઈ ગયા ત્યારના તો અમને તો કઈ સમાચાર મળતા નથી ના। 6 દિવસ થયા ક્યાં છે? બસ અમે સરકારને એટલી વિનંતી કરીએ કે ગમે ના હોય મને મારા ઘરવાળાને લાવી દે, મને ગમે કપડાં ભલે મળે પણ લાવી દે। બેન, ખબર કઈ રીતે પડી તમને આ બોટ પલટી મારી ગઈ? એમને ખબર તો પડી, મને તો હું તો મારા છોકરાને લઈને મુંબઈ રમશું, અહીંયા આવે 8 મહિના ધંધો કરવા, પછી એના આવતા રહી 4 મહિના, એ આવતા રહ્યા હતા, એ વાળનું કામ ચાલુ થયું, પછી અમારી ફોનમાં વાત થતી। છેલ્લી શું વાત થઈ હતી તમારી હારે? છેલ્લી તો બસ 12 સુધી પી ગયા, પછી એમ કીધું કે હવે ટાવર નહીં પકડાય, એટલી વાત થઈ। અને છોકરાઓને નજર રાખજે, હમણાં ભણેશ તો એવું બધી વાત થઈ હતી અમારી, પછી મેં તો ટાવર મૂકી દીધો, પછી વાત નથી થઈ અમારી।